નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવીમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીશું ગીર સોમનાથની, કે જ્યાં ઉના તાલુકાના વાસોજ ગામની પ્રાથમિક શાળામાં મોટી દુર્ઘટના ઘટી છે. બપોર પાડી સ્કૂલમાં પ્રાર્થના કરવા સમયે સ્કૂલની છતમાંથી પોપડા પડ્યા. આ ઘટનામાં 7 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના બન્યા પછી શાળાના આચાર્યએ પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે અત્યારે સ્કૂલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર આ કામગીરી ધીમી ગતિથી કરી રહ્યા છે, જેને લઈને આ ઘટના ઘટી છે. ત્યારે આ ચોંકાવનારી ઘટના અને સવાલ થઈ રહ્યો છે કે આવી રીતે બાળકો ભણશે. વાસોજ ગામ પ્રાથમિક શાળાને સર્જિત હાલતમાં હોય તે ઘટના પોપડા પડવાથી નાના બાળકોને ઈજા પામેલ છે. એમાં 4 છોકરા છે એને ગંભીર ઈજા પહોંચેલી છે અને શિક્ષણની અને વાસોજ પ્રાથમિક શાળાના આચાર્યની બેદરકારીને કારણે આ ઘટના બનેલ છે. બપોર પાળીમાં વિદ્યાર્થીઓને પ્રાર્થના માટે બેસાડ્યા ત્યારે એ સમયે ઉપરથી સ્લેબમાંથી થોડું પ્લાસ્ટર નીચે પડ્યું છે તૂટીને. કેટલા લોકોની ઈજા થઈ? 2 છોકરાઓને 2-3 જેવા ટાંકા આવ્યા છે. બાકી બીજા છોકરાઓને થોડું છોલાવ્યું છે. ત્યારે શાળાની હલકી ગુણવત્તાવાળી છત, વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. સવાલ આ ઘટનાને લઈને અનેક ઉઠી રહ્યા છે કે શું શાળાના બાંધકામમાં પણ કટકી કરવામાં આવી છે? બાળકોને પણ નહીં છોડવામાં આવે? સવાલ એ પણ કે શિક્ષણના ધામમાં કોણ બાળકોના જીવની સાથે રમત રમી રહ્યું છે? હજુ કેટલા બાળકોના લોહી વહાવશે આ નિંભર તંત્ર? ઉનાના તાલુકા શિક્ષણ અધિકારી હરીશ વાઢેર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. એમની સાથે વાતચીત કરીશું. હરીશભાઈ, આ જે ઘટના ઘટી છે, વાસોજની શાળામાં વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે, આપની શું પ્રતિક્રિયા આપશું, કહેશો? આ કેવી હલકી ગુણવત્તાવાળું બાંધકામ ત્યાં કરવામાં આવ્યું છે? એટલે 2 પાળીમાં શાળા ચાલતી હતી. એમાં ધોરણ 4 અને 5 ના બાળકો યુનિટની અંદર 12.5 કલાક પ્રાર્થના કરી રહ્યા હતા. એ દરમિયાન આ ઘટના ઘટી. રિનોવેશનનું કામ ચાલુ છે ત્યારે બાળકોને બોલાવવામાં આવે છે, તો શું એટલી નથી ખબર પડતી? રિનોવેશનનું કામ શરૂ છે એટલા માટે 2 પાળી શાળા કરવામાં આવી છે. એટલી નથી ખબર પડતી બાળકોના જીવ સાથે રમત રમવા માટે તમે એને ત્યાં બોલાવો છો? રિનોવેશનનું કામ બાજુના બિલ્ડિંગમાં શરૂ હતું, બરાબર. આ જે બિલ્ડિંગ છે એની અંદર કામ શરૂ નહોતું. તો પછી આવી હાલત છે તો છતાં તેમ છતાં અહીંયા બાળકોને બોલાવો છો? નહીં, બાજુ એક જ કેમ્પસની અંદર મેડમ 3 બિલ્ડિંગો છે, બરાબર. અને બાજુનું જે બિલ્ડિંગ છે એમાં રિનોવેશન બધાનું આવેલું છે, પણ એકી સાથે 500 ઉપરની સંખ્યા છે, એકી સાથે બધું કામ ના થઈ શકે એના માટે 2 પાળી કરી છે. એટલે મારી એક વાત સાંભળી લો. 500 બાળકો છે, એમને બીજી જગ્યા પર બેસાડવાની જવાબદારી તમારી છે, સાચી વાત કે નહીં? હા. તો પછી બીજી બિલ્ડિંગ આખી એના માટે બીજું જે યુનિટ છે મેડમ, અહીંયા ભાડાના રૂમ મળે એવી સ્થિતિ નહોતી. જે તે વખતે 2 પાળી કરી ત્યારે ગામ એવા રૂમ નથી કે ભાડાને આપણે રાખી શકીએ. ના, સ્થિતિ નહોતી તો પછી જવાબદારી તમારી. બાળકોના જીવ સાથે તમે રમત કેવી રીતે રમી શકો? ના, બાળકો અમારા જ બાળકો છે, એના જીવ સાથે કોઈ રમત નથી. પણ બાજુની જે બિલ્ડિંગ છે, બરાબર, ત્યાં બધો સામાન હતો, એમાં રિનોવેશન કામ ચાલુ હતું. આ બિલ્ડિંગ ની અંદર બાજુમાંથી રોડ પસાર થાય છે, એટલે લગ્ન ગાળાની સિઝન થી ડીજે પણ ચાલતું હતું, એટલે એનું પણ થોડું વાઇબ્રેશન હતું. હવે કુદરતને કરવું ને આ ઘટના ઘટી છે. તો પછી હવે કોઈ બાહેંધરી આપવામાં આવે છે? કારણ કે આ તો બહુ જ મેડમ ડીપીઓ સર પણ અત્યારે લોકેશન ઉપર અમે બધા જ છીએ. અમે હોસ્પિટલ પણ હતા, બરાબર. બાળકોનું ટ્રીટમેન્ટ એ બધી કરાવી દીધી છે, બરાબર. એ કોઈ પ્રશ્ન નથી. પણ અને અત્યારે એન્જિનિયરોને પણ સાથે રાખ્યા છે અને અત્યારે સર પણ અમારી સાથે જ છે. ઠીક છે, કોઈ મોટી ઘટના ન ઘટે પ્લીઝ એની રાહ ન જોતા બાળકોનું ધ્યાન રાખજો. આભાર આપનો વીટીવી ન્યૂઝની સાથે જોડાવા બદલ. તો રિનોવેશનનું કામ ચાલવાથી આ ઘટના બની હશે. હરીશ વાઢેર કે જેમના દ્વારા કહેવામાં આવ્યું શાળાની છત તૂટવા પર બોલ્યા તાલુકા શિક્ષણ અધિકારી. પરંતુ વિદ્યાર્થીના જીવ સાથે રમત શા માટે કરવામાં આવી રહી છે? રાજ્યભરમાં આવા અનેક દાખલાઓ ઘટે છે અને તેમ છતાં ક્યાંક ને ક્યાંક આવી બેદરકારી દાખવવામાં આવે છે. દાખલારૂપ કિસ્સા રાજ્યમાં બેસે છે અને તેમ છતાં આવી બેદરકારી ઘણા બધા સવાલો ઉઠાવીને જાય છે. શિક્ષણના ધામમાં કોણ આવી રમત રમી રહ્યું છે અને પણ નાના બાળકોના જીવની સાથે રમત રમવામાં આવી રહી છે. ત્યારે સૌથી શરમજનક વાત આ કહી શકાય. સવાલ એ છે કે શું આવી રીતે ગુજરાત ભણશે? 500 બાળકો છે, રિનોવેશન કરાવવું છે તો પછી એને સરખી જગ્યાએ બેસાડવાની જવાબદારી પણ તમારી છે.